અમૃતલાલની ખેતી જુઓ તમે, આટલામાં ખાલી એક 50-60 છોડ જ છે રેંગણાના, અને આ રેંગણા ઉતરે જુઓ તમે, આમ જુઓ તો ખરી. ઓહો હો હો, આ તેલમાં ના નાખો તોય શાક થાય એવો રેંગણા તમે જુઓ તો ખરી. અને એક મણના અત્યારે હાલમાં 400 રૂપિયા છે. તો પણ જોડમાં મરચાં છે, આ મરચાં છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ખેતી અત્યારે ખેતી તમે આવી કરો ને, આ બે ભાઈ ખેતી એવી કરે છે, ઓછું ખાતર ઓછું પાણી, આ જમીન નેસણ જમી છે એટલે પાક સારો હાલે છે. પછી જુઓ હમણાં હાલમાં તૈયાર કર્યા છે, ભેડા તૈયાર કર્યા છે, મરચાં છે, મકાઈ છે, ડોંગળી છે, આ બધું એને ખેતી છે ને આ શાકભાજીની છે. અને હમણાં મિત્રો તમે જોઈ શકો છો ફુવારા ચાલુ છે, તો ફુવારા ભદ્રતી ખેતી છે અને ખૂબ સારું પકવે છે. અને હા ઓછું માં ખાતર, બિલકુલ ખાતર યુરિયા ખાતર ઓછું, પછી DAP ઓછું. કેમ કે એ રીતની આ ખેતી છે, ન્યાસી ખેતી છે, સારી જમીન છે, કાળીતર જમીન છે, અને ભાઈ ઘણી ખેડ કરે છે એટલે ખેડનો આધાર છે આ. તો મિત્રો તમે આવી ખેતી કરો ને તો આપણે આગળ આવશે. આ બે ભાઈ ખેતીમાં બહુ પાયલોટ છે. હમણાં મેં અંબારામ ભાઈનો વિડીયો એક આપણે મેચ્યો હતો ફુલાવરનો, ખાલી 12,000 છોડ હતા, અને 12,000 દડાનો આપણે ખાલી 10 રૂપિયાનો ભાવ જ કર્યો હતો, તો 1,30,000નું ફુલાવર હતું. તો અહીંયાની તો મને કે વધારે મેં વેચ્યું છે. પણ આવું શાકભાજી હોય તો એક બાજુ દૂધનો ઉદ્યોગ અને એક બાજુ શાકનો ઉદ્યોગ, આ ત્રીજે દાડે રોકડા પૈસા હેડ્યા આવે. બોલો રામા પીરની જય.